રાય હાથ બળવા આવી છે પણ આ હરખી હજી સુધી તો ક્યાંય દેખાતી નથી. ક્યાં છે હરખી? હાલો. અરે આય શું દેખાડો કરો છો? ઓલે હરખી ઓલા હિરિયાના ઘરે ધંધો ઘણું છે તો મારે અહીંયા ચોરી કરવા જવું છે. અરે ધંધો તો આપણે પણ ઘણું છે પણ આપણે સંતાન સુખ છે ને અને તમે આવા કાળા કામ કરતો છો સુખ ક્યાંથી આવશે? અરે હરખી સંતાન સુખ છે ને તો મને મોતનો કઈ ડર નથી એટલા માટે ચોરી કરવા તો હું જવાનો. તમે મારી વાત નહીં માનો એમ ને? ના હરખી ચોરી કરવા તો હું જવાનો. અરે આ હાઈન પડવા આવી હજી પણ હરકી ના દેખાણી. એલા લાસુડી એ આલે. અરે લાસુડી માં ઢોલની નીર નખાઈ ગઈ. માર ઢોરને બધું નીર નખાઈ ગઈ, પાણી પહોંચી ગયું, બધું કામ થઈ ગયું છે. અરે લાસુડી આપણી માતાજીની દયાથી ધન દોલત ઘણું છે તો નાની નાની બાળકી બોલે માતાજીના ગરબા ગોળે. થઈ જાય મારી માવડીના ગરબા. થઈ જાય. હાલો. ઉભા થાવ હવે, બહુ પસડી ગયો. બપોર ચડી ગયો. અરે આ તો માતાજીના ગરબા ગઈ ગઈ તો બહુ આનંદ આવ્યો. આ ત્યાં શિરામણ કરીને મારા ઢોરને લઈને જાઓ. રાય શિરામણ ને હાલો હું ઢોરાનું હું નાખો દઉં. ભાઈ અલા બાપુ
અરે હરખા આ મોડી રાત્રે તું ક્યાં જાય છે? મારા રસ્તામાં આડી આવનાર તું કોણ? હું હિરિયાની દેવી માં મેરડી. અરે હું ચોરી કરવા જઈ રહ્યો. અરે હરખા તું આ ચોરીનો રસ્તો છોડી દે. આનું પરિણામ તને સારું નહીં આવે. પરિણામની પરવા નથી. સંતાન સુખ છે નહીં. તમારે મોતનો કઈ ભય નથી. એટલા માટે ચોરી કરવા તો હું જવાનો. અરે હરખા તારે સંતાન સુખ નથી એટલે હું તને એકના બે દીકરા આપું તો તું માનીશ નહીં? અરે જો તું મારા ઘરે બે દીકરા આપી હોય તો હું તને મારા ઘરની દેવી તરીકે પૂજીશ. તું સાંભળ હરખા, જ્યારે દીકરા 5 વર્ષના થાય ત્યારે મારા માટે માંડવો નાખી અને મારા ભોર પાસે તું નામ પડાવજો. તો બહુ સારું. અરે આ હિરિયાના ઘરે ચોરી કરવા ગયો છે અને હજી કેમ ન આવ્યો? મને ભારે ચિંતા થાય. અરે હરકી, અરે આવી ગયા તમે? અરે હરકી, આ તો તારા માટે એવા ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે તને કહીશ તો તારું એવું ખુશીને સરકાઈ જશે. અરે એવા શું ખુશીના સમાચાર છે? મને તો જણાવો. અરે હરકી, આજે હું ઈડિયાના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં માં મેળવી મને પસંદ થયા અને કહ્યું ખેરખા તારા ઘરે દીકરા નથી, એકના બદલે 2 દીકરા આપું છું. જ્યારે દીકરા 5 વર્ષના થાય ત્યારે મારા માટે માંડવા નાખીને મારા ભુવા પાસે નામ કરાવજો. 5 વર્ષના થયા એટલે જરૂરના માટે માંડવો નખાવશો. બહુ સારું. અરે હરખાભાઈ તમારા ઘરે એકને બદલે બે દીકરાનું જન્મ. બરાબર છે. આ તો બહુ ખુશીના સમાચાર છે. એટલા માટે આ મારો હીરા મારે ઘરનો હાર હું તને ભેટમાં આપું છું. હાલો. હાલો. અરે આજકાલ કરતા 5 વર્ષના વાણા વીતી ગયા છે અને આપણા બાળકો પણ 5 વર્ષના થઈ ગયા છે. તો આપણને માં મેળવીએ કહ્યું હતું કે જ્યારે બાળકો 5 વર્ષના થાય ત્યારે મારા મોઢે માંડવો નાખીને મારા ભુવા પાસે નામ પડાવવું. અરે સારું તમે યાદ દેવડાવ્યું. જરૂરના માટે માંડવો નખાવશો. ગામે ગામે ભુવાને આમંત્રણ દી આવશે માટે કાકા રાવણને બોલાવો. અરે હરખાભાઈ અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હાંગા રાવણ, આ મારા બાળકો 5 વર્ષના થઈ ગયા છે તો માં મેળવીનો માંડવો નાખીને એમના નામ પાડવાના છે. અરે બહુ સારું. હાલો. ગામના ભુવા પંચના મહેમાનમાં જોવા આવ્યા હોય બધા પદમાં આવી દીધું. ભુવા હોય આવતા રહીજો પડમાં. આવો.
એટલે ગામમાં કોઈ ભૂવા જ નથી ભૂવા નથી કે માતાજી હોઈએ છે હે મારા હરખા ખાવડિયાની મેલડી હે મહાભારતરી આ હરખા ખાવડિયાના બે દીકરાના નામ પાડવાના છે માં હે માં મેલડી બાપ આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે ને જો હું તારો ભેખ રાવણ શોધી બોલું બાપ હે માં મેલડી મારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં લે આ મારા દીકરા અને બેયના નામ પાડ દે માં આજ મારો છે માં મેલડી બોલે છે હો મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ જીવન પાડજે ભલે માં ભલે
ખવડિયાના જડ સુધી ગયા હોય, લોરી નાચના જડ તેડા થયા હોય, માન્યો જોકે મોટાની હાંગા માથે ડમરે ડાક લડી, અને મારી ભગવતી મહામાયા મ્યાલડી જન ડમર ડાક કાઢતો હોય, મગરી રાતના ગજરે હડકા ખાવડિયા માતાજી શક્તિ રૂમાડાની માલિકા મા ભગવતી આવે ને દીકરા છે ને બા, હું મ્યાલડી બોલું બા. હે દીકરા સમાની માલિકા મારો હરકો ખાવડિયો મને મ્યાલડી જમાડે બા. અને બા બધો હું ભગવા વ્યકની દેવી નામી બારકી બાપ નામણી બની અને બાપ જો મારા હરકા ખાવડિયો કેન મારા જીવન જગમાલી આવે હાલી નો નીકળું બાપ તો ધરતી માથે હું દેવી પાર્વતી ન કહેવાય બાપ. હાલ અરે પાણી લાય એ લાઈ અરે મારે ને મોત ને હવે જાદુ થતું નથી. અરે તમે ચાલ્યા ગયા તો હું દેવીને શું કરીશ?